આવી જઈએ આમ તો બોયા ફીસ ભાઈ. તો ચાલો પહેલાં છે ને આપણે કાઢી લઈએ આને. તોડના પડીંગા સાલા કો. ચાલો વાહ. અને ભાઈ આમ જો આને બોલતા है टीटम थैली में काटे तो फरमान खुश हो गया मेरा तो एक साथ एक फरी मिलता है हेलो भाई गाड़ी तो बैग देखो गाइस इसको बोलते हैं टगा. कैसे कैसे टगा रहते हैं भाई. बढ़िया ફેમિલી કેમ છો બધા મજામાં જ રહ્યો ને અમારા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે. આજમાં તો હું આવી જઈશ દરિયામાં. અમારા સામજીભાઈ છે ને ઘરે જા પર હતો તો આપણે છે ને મને એમ થયું કે આજમાં હાલો ને સામજીભાઈની ઘરે છે તે હું એક બે ક્લિપ વિડીયોને ઉતારી જાવું. હું જો અહીંયા હાલી જાઉં છું. આમાં આપણે ત્રણ હિસાબના દોરાન છે આમાં હવે હાલવું પડે. બધા અહીંયા વડકા પડ્યા છે બે વડકા વેચેલા છે અંદર. અમારા વિડીયો જો મજા આવતી હોય ને તો એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો. હાલ આપણે જઈશી, હાલ આપણે તણીએ જઈને મળીએ. મિત્રો અમારા લવજીભાઈનો ફોન આવજો હોય એટલે થોડી તકલીફ પડે આપણને. પણ જો અહીંયા કંઈક મચ્છી છે અમારે ટીટમ છે અહીંયા મિત્રો તમને બતાવું. જો એક અહીં ટીટમ છે બીજો ટીટમ બતાવું મિત્રો તમને પણ થાય ઓહો. એક અહીં ટીટમ છે પછી ઓહો કાકા હળંગ હળંગ છે. હાલા આ બધું શાક નીકળી જાય ને તમને બધાને બતાવું. મારો બે ક્લિપ વાળો વિડીયો તમને ગમ્યો હોય ને તો એક લાઈક કરી દેજો, એક કમેન્ટ કરજો. મારા વિડીયો તમને જોવો હોય ને હું ઉતારું તો કોમેન્ટ કરજો કે આમાં સેઝલબેન વિડીયો ઉતારે ને અમારી ઈજ જોવાશે. હાલો બધું મચ્છી કાઢી લઉં. અહીંયા હળંગ બેન આવી ગયેલા છે. હાલો બધું કાઢીને તમને બતાવું. આપણે છે ને બહુ હરકું વિડીયો તો આવડે નહીં તો કેવા વિડીયો બનાવ જરાક કોમેન્ટમાં તમે કહી દેજો. તમને પણ મજા આવશે અમારા વિડીયો જોવામાં. એક લાઈક કરી દો, શેર કરજો, બનાવી શકો તો એક હાઈક કરી દેજો. હાલો શેક કાઢું. ફેમિલી મેં છે ને 3 રીંગા કાઢ નાખ્યા છે, 2-3 ટોટરા તો એ કાઢ નાખ્યું. તમને એક નવીન વસ્તુ બતાવું. नवीन वस्तु એટલે टेकड़ा, इसको कहते हैं टेकड़ा. चलो आपको टेकड़ा बताती हूँ मैं. भाई साहब आप देख सकते हो कितना बड़ा टेकड़ा है. देखो देखो. और मुझे इससे काटने में बहुत तकलीफ पड़ेगी. काश मेरा भाई सामजी भाई मेरे साथ होते तो जरूर काट लेते. मुझे डर लगता है तो जल्दी जल्दी एक लाइक कर दो तो मैं जल्दी जल्दी काट लेती हूँ टेकड़ा. तो मम्मी પણ મજા આવે પણ તમને મજા આવે. હવે વિડીયો મેં ટેકડો કાઢીને તમને બતાવું. અને હા ભાઈ ફેમિલી આજમાં છે ને ભાઈ આપણે ઉઘાડા પગે આવેલા છીએ. કેમ કે છે ને આપણે છે ને ઉતાવળ થઈ ગઈ. કેમ કે તો આપણા મસ્બા અહીંયા પડ્યા ઓલરેડી તમે જોઈ શકો. સેદલબેન જો અહીંયા આટા મારે છે ભાઈ. અને ફેમિલી સેદલબેન છે ને ભાઈ કેવો ના આવેલા હતા અને કેટલું બધું ભાઈ શાક આવી ગયેલું છે. તો અહીંયા આમ તો આવી ગયું શું છે આને છે ને ભાઈ કાંટાવાળી હળંગ કહેવામાં આવે. આમ તો ફેમિલી આ રીતે છે ને હળંગ કહેવામાં આવે. તો આ છે ને કાંટાવાળી છે, બહુ ઝેરી આવે. પણ આને હમણાં નથી કાઢવાની આપણે. પાણી ખાઈએ પછી કાઢી જાય ભાઈ. અને શાક કેટલું આવ્યું છે બેન બતાવો તો ખરા. એટલું આવ્યું તો આખી થેલી ભરાઈ જાય આજમાં. તો પછી હું તમને બતાવી કરશનું બધું આવે છે ને અમારે શીતલબેન પણ આ રહે બધું. ફેમિલી આપણે છે ને એક મસ્ત ખાડો જોવા મળી ગયો ભાઈ. આપણે છે ને શાક એટલે શીતલબેન ઓલી બધું બીજા તો આમ જો ફેમિલી કરશલો 2-3 ટીટમ ભાઈ. આમ તો અને કરશલો છે ને ભાઈ ફેમિલી કરેશલી છે. આપણે તો કરશલો કરતા પણ આ છે ને કરશલી મસ્ત મજાની ભરેલી છે. અને ફેમિલી આમ તો ટીટન અને ફેમિલી આમ તો મસ્ત મજાના ટીટન આવી જાય કઈ કટીની જોરદાર મળી જોરદાર. અને આમ તો આ રીતના કંઈક ટીટન એટલું કંઈક શાક છે. કરશલો ત્યાં પોકી ગયો ભાઈ. ભાગવું છે અને ફેમિલી આમ જુઓ ભાગ્યો ભાઈ. આમ જુઓ આ રીતનું ભાગ્યો પણ કાંઈ વાંધો આપણે હમણાં પકડી લઈએ. શીતલબેન થેલીમાં ભરી લો. તમારે શીતલબેન થેલીમાં ભરી લે. અને અમારા સેદલબેન ફેમિલી છે ને અહીં ગયા છે એક પાંદરું છે. તો આપણે પાંદરું આજમાં છે ને ભાઈ ખોલવાનું છે. તો પાંદરાની અંદર કેટલા ટીટમ નીકળે આપણે જોવાનું છે. ચાલો ના જઈએ. અને ભાઈ અમારા સેદલબેન છે ને આમ મસ્ત મજાનું આપણું આ પાંદરું છે ભાઈ. અને આ પાંદરામાં છે ને ખોલે છે કઈ રીતનું પાંદરું હોય તો આપણને ખબર નથી. ખોલે છે તો સેદલબેન વૈયા નો છે. શીતલબેન ડોલ લાવો ભાઈ. તો પાંજરામાં ટીટન છે વીણે છે ટીટન. તો ચાલો ભાઈ હું નોટ કરીને બતાવું. આમ તો જુઓ શેલબેન ઓલી બાજુ ભૈયા તો હું પાંજરું પકડાવવા લાગુ. ચાલો ભાઈ આમ જો પાંજરામાં કંઈક ખાવાનું નાખેલું હોય ને ટીટમ જો
ભાઈ જો આ રીતના ડોલમાં ટીટમ નાખતા જાય છે બહાર મસ્ત મજા ચાલ બેન 5 રૂપિયા પકડાખલો તો ચાલો ફેમિલી આપણે પણ ટીટન પકડાવીએ લા જો ભાઈ આ રીતના મસ્ત મસ્ત ટીટન ધ્યાન રાખવું પડે ભાઈ બિયાનો એમ હજી એકાદ છે આ બાજુ છે ને નહીં એક જ છે પણ એક માં લે ફેમિલી મારો જબો હલવાઈ ગયો હા ભાઈ જો ફેમિલી ઈસકો બોલ દે ટીટન આમ જો ડોલમાં કેટલા આમ થઈ ગયા આમ તો ડોલમાં એટલા થઈ ગયા અને હજી ઓલામાં છે હે ભાઈ તમે શું લેવા આવ્યા વેલા તમને મજા આવે દરિયામાં મજા આવે ના કંઈક દેખાડે પણ કાંઈ વાંધો નહીં મરી ગયેલો હે ભાઈ એટલે કારક તો થોડું ઘણું નુકસાન થાય કાંઈ વાંધો નહીં આ બધા ટીટમ છે ને ફેમિલી ભેગા કરેલા હતા જે એક બી આવે ને બધા પાંજરામાં મેકતા એ રીતનું હતું તો 5 રૂપિયા મેક દીધો ખાલી કરીને ને હવે ગ્રાહક આવે ભાઈ એટલે હવે દેતા જ આવવાનું તો સાલો બિના રહેજો તો ફેમિલી મેકબુક તમને અહીં છે ને હેરકા બતાવી દી ના છે ને ભાઈ ગ્રાહક હોય એટલે હેરકા નહીં બતાવવા દઈ તો અહીં છે ને શીતલબેન કરી શકાડો તો આપણે શું અહીં બતાવતા દઈએ તમને આ રીતની ટીટમ છે અને હવે છે ને ભાઈ આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે અને જો ક્રિસ્ટલો કાઢે છે બધાય ફેમિલી જોવા આવી કેવા બધાય જો ક્રિસ્ટલો તો જો મારા ભાઈ તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે આપણા મસબી આવી ગયા છે ઓલરેડી તમે જોઈ શકો ભાઈ મસબી આવી જાય છે ને ભાઈ અહીંયા છે ને એક આપણે ઝાડ મંડવેલું છે શેરવેને અહીંયા દેખતો તમને તરણા દેખાતા છે કદાચ એ હમણાં છે ને થોડુંક પાણી ખાલી છે ને પછી આપણે જોવાનું છે ને એક ભાઈ જો અહીં ઝાડ જોવે છે મારા કાકા છે પણ જોવે છે ભાઈ હમણાં સેદલબેનની આવે ભાઈ પાણી ખાલી થઈ જાય પછી આપણે છે ને ભાઈ ઝાડ જોવા જઈએ અહીંયા દેખશે એમાં પછી હું મચ્યા આવું તમને બતાવીશ ચાલો તો ફેમિલી ઘણી રાહ જોઈ પણ સેદલબેન નો આવ્યા ભાઈ તો આપણે છે ને મસ્ત મજાને આમ જો ડોલ લઈ લીધી ભાઈ સાહેબ જો પડી ગઈ પણ કાંઈ વાંધો નહીં હવે છે ને આપણે જઈએ છીએ પાણી લાટ નથી રહ્યા એટલે આપણે છે ને ભાઈ જઈએ છીએ જાળ દો અહીંયા પા ગોઠણથી ઉપરથી જો તમને ભલે આમ લાગે પણ મેં વાઇટ એંગલમાં લીધું હતું એટલે દઉં છે ભાઈ ગોઠણથી ઉપર તો ચાલો ફેમિલી આપણે જઈએ ઝાડે પોગીને મળીએ ચાલો તો ફેમિલી આપણે છે ને ભાઈ ઝાડે પોગી છે ઝાડે પોગતા આમ જો ભાઈ એક પીસ આવી ગઈ છે ને આ પીસ છે ભાઈ ટોટરા પીસ ડોલ આપણે આ બાજુ મેગીને હવે આ બાજુ જોઈ કંઈક આવે એટલે બતાવું ચાલો ફેમિલી એક અહીં ફીસ આવી ગઈ આમ જો બોયા ફીસ ભાઈ તો ચાલો પહેલાં છે ને આપણે કાઢી લઈએ આને એટલે કાઢીને ડોલમાં નાખી આવીને કરાવી હજી તો ચાલો ભાઈ ફટાક છે પહેલાં એને કાઢી લઈએ અને ફેમિલી આમ જો અહીંયા છે ને મસ્ત મજા આને છે ને અમે તો ભાઈ ગોળીનું કે ગોળીનાનું બસું છે અને સિટીમાં આને છે ને શું કે ખબર કે ગોલા માછલી કે હા શું છે કે ખોટું છે કમેન્ટ કરજો તમે મેં તો એક બે જણાને વિડીયો જોઈએ છે તો મને ખબર છે કે આને છે ને ગોલા માછલી કહેવાય તો ચાલો આને પણ કાઢી લઈ અને પછી છે ને આ બાજુ ઝાડ દોવા તો આ બાજુ તરણા દેખે આ બધી એ ઝાડ છે તો આ તરણા દેખ ને ઝાડ છે ફેમિલી તો ચાલો આપણે ગોલા માછલી કાઢી લઈએ ભાઈ ફટાક છે પછી જાય કેમ દેખાતું ને હવે દેખાવાનું તો ફેમિલી આપણે છે ને ઝાડ ધોઈ લીધું કે આમ તો શેરલબેનની ઝાડ ધોવાયા શાક આમ તો કેટલું એવું છે બતાવું અને ભાઈ આમ એટલું કંઈક શાક આવ્યું એક ટીટમ નહીં ભાઈ તો એટલું કંઈક શાક આવ્યું હવે આ દાળ છે ને ભાઈ ફેરવવું જોઈએ અને પાવું કંઈક આવશે એ ઓલી બાજુ તો આપણે ઘણા દાળ ધોવાનું બાકી છે તો એમાં કંઈક આવશે એટલે હું પાવું તમને બતાવ્યું ભાઈ તો આ આટા મારે છે પણ હવે કંઈ આવશે તો નહીં આમાં ચાલો બિના રહેજો ભાઈ તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ બાયના દરિયાને આપણે આમ તો એક આખી ઠેલી ભરીને ભાઈ શાક ગોતી લીધું અને હજી આપણે ગોતવાનું કામ ચાલુ છે અને ભાઈ આપણે છે ને દર ગોચીએ છીએ અને આમ તો કઈ રીતે ખોદે આ રીતે ખોદવાનું છે તો બિના રહેજો ભાઈ લાડ બધું શાક ગોતવાનું છે આપણે સમજો ભાઈ અહીં છે ને મોટું એક મોટું મેટું છે બોલે તો ઠગો કાઢે છે પણ હું તમને બતાવું હમણાં એ તો નીકળો પા હારે બીજાય નીકળે આ બીજો દાખલા પાછો એક સાથે બે એક સાથે બે કેમ પણ જો ભાઈ अरमान खुश हो गया मेरा तो એક સાથે એક ફરી एक साथ एक फरी मिलता है હાલો ભાઈ તો આ રીતનું કંઈક કામ છે અને ભાઈ આમ જો આપણે છે ને બે મેટે તો ગોતી લીધા એ પહેલાં ઘણા ગોત્યા અને આમ જો અહીંયા કેટલું બળ કરે છે અહીંયા પણ પાછું કંઈક નીકળશે ફેમિલી તો આ રીતનું કામ છે અને આમ તો ભાઈ આ કવડો મોટો ભાઈ દરિયો છે હું શું રંગમાં ભંગ પીડ્યો કાઈ આવ્યું નહીં કાઈ નીકળ્યું નહીં દર ફૂટી ગયું હા ભાઈ દર ખૂટી ગયું તો હાલો આપણે બીજું દર ગોચી એકલા દર હશે તો આયા તો દડી ગયો રેડી ગયું ભાઈ ચાલો
તો ફેમિલી આમ જો તમે બળ કરવાનું કામ ચાલુ છે ને આટા મારવાનું કામ ચાલુ છે અને ભાઈ ઠેલીમાં કેટલું છે હું તમને બતાવું ભાઈ અને આમ જો ફેમિલી ઝાખું ઝાખું દેખાય છે પણ જો એટલું કંઈક શાક છે એટલું કંઈ બતાવીને ફેમિલી કેમ કે આમ તો કાળી ઠેલી ઠેલી ન બતાવી અહીં તો એમ કે કહેલી છે હાલો ભાઈ જો બહાર આવી ચાલો ભાઈ ફટાક છે ભાઈ હાલો ભાઈ ફેમિલી કહેલી તો કહેલી મતલબમાં ગમી આવવું જોઈએ આપણે ઠેલી ભરાવી જોઈએ હાલો તો ફેમિલી આમ જો તમે નવીન મેઠું રીડ્યું છે એમની આ લીંગાની અણીઓમાં કલર કેમ છે આ ગજબ કેવાય કે આ કલર જોઈ તો મેં કેમ જોતો કેવું છે કલરે બીજો છે પાછો હે આ બીજું છે ને હા આ ઢગો નથી આ બીજું કંઈક છે કોમેન્ટમાં કીધું અઠેલી પર નાખ ચાલો લેવન છે હા ચાલો ભાઈ જો આ રીતનું કંઈક નીકળ્યું છે હાલો આપણે નાખી દઈએ ઠેલીમાં કેવું છે કામ અલગ જોવો તમે મિત્રો જોવો કન્ટિન્યુ હજી બી હો તો ભીયું જુ અરે ઉભા રહો ગાઈસ ઉભા રહો ને પાછળથી તોડના પડી કસા લાગો ચાલો વાહ થાય એટલે હું સમજે હલો ભાઈ જીવ તો મેઠો હતો ને કોઈ દાટકીને કોઈ ખુદાડી દીધી મેરી તો કોઈનું માને નહીં તો શું કરવું અમારે હાલો ભાઈ હું નાખી દઈ થેલીમાં તો ભાઈ આમ ભાઈ ખતરનાક મેઠું બેઠું હોય લીંગુ આવ્યું એક ખાલી લીંગુ આવ્યું મેઢું તો કાઢવાનું છે લાગશે વાર પણ આવશે મજા એવું ભર કાઢીએ પકડો હાલો ભાઈ પેલા લીંગુ કાઢ્યું ઠીક બાવી હવે હું હવે તો હદી હલવા જેલું છે હવે લીંગુ આવ્યો ને વાહે ઓલું છે માંસ એને ખાવાનું આ બધું આવી ગયું. હાલો બહુ ખાઈ બહુ ભાવે આખું મેઠું આવી ગયું આ રીતનું કંઈક થઈ ગયું આ એમ નહીં મેં અમારે એમ કરો તમે કોઈ કહેતા નહીં કોઈ ભરે કેવો પાપ કર્યો જોયું તમે કરીએથી પાપ થાય એટલે આ તો છે આખા રાખી તોય આપણે મારીને જ ખાવાના છે કરવાનો તો પાપ કરે છે હવે પેટ ભરાય ઓલું નથી પેટ ભરાય નથી હાલો ભાઈ તો આપણે તીકમ લઈ લીધું હાલો તો ભાઈ આમ તો પછી આપણે કહેલી મળી કહેલી છે હોય જીવે છે ભાઈ તમે એમ ન માનતા જો ક્યાં માને આમ જો માનતા ને એમ જો હાલો ભાઈ તો લીલી આને તો ફેમિલી આમ જો શાક જો ભાઈ તમે આ રીતનું કંઈક શાક છે ને મોટું મીઠું હું તમને બતાવી દઉં જો તો ફેમિલી આમ જો તમે ભાઈ કવડું મોટું છે આ ફોનમાં તમને નાનું બતાવ્યું છે પણ તમે આમ અંદાજ લગાવી દેજો ભાઈ આમ જો તો નાખો કેટલા કોના ભાગ કેવું છે તો મસ્ત મજાનું છે ચાલો તો આ રીતનું કંઈક હતું ફેમિલી હવે તો હકલાઈ ગયું બોલો કેમ ટાંટિયામાં રોસડા નામી જાય મારા ભાઈ કેટલું વરસ દરિયામાં રહું છે તારે આવડું શું છે એ તો વિચાર કરો તો ફેમિલી આપણે છે ને મારા કાકા સાથે ગયેલા હતા ઢગા પકડવા માટે અને ભાઈ ઢગાની રેસીપીને એવું કંઈ બતાવ્યું નહીં આપણે ખાઈ લીધું મસ્ત મજાને આપણે છે ને ભાઈ બોટે આવી જાય છીએ અને નેક્સ્ટ વિડીયો તમારે એનો જોવો છે કમેન્ટ કરજો ભાઈ અને આપણે છે ને ઓલો બોટનો વિડીયો ક્યારેક પાસે બનાવીશું ભાઈ ઘણા ખરા એની કમેન્ટ હતી આવા જ વિડીયો બનાવો એમ આપણે છે ને ક્યારેક બોટ ભેગી થાય ત્યારે ફેમિલી આપણે ચોક્કસ બનાવીશું તો કાંઈ નહીં તો બીજું કાંઈ તો નથી કેવું આશા કરી કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને મળશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય